હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો ખાસ કરી અને ગુજરાતને વધુ એક વાયરસનો ખતરો છે મિત્રો બાળકો માટે। તો ખાસ કરીને આ વિડીયો કોઈને બીવરાવવા માટે નથી મિત્રો, ખાલી સાવધાન રાખવા માટેનો વિડીયો છે। એટલે કોઈએ દિલથી લેવું નહીં મિત્રો। બધા મિત્રોને સાવધાન રાખવા માટે છે। નાના બાળકો છે 4 વર્ષથી લઈને 18 વર્ષના જે બાળકો છે એના માટે છે અને વધારે પ્રમાણમાં વાયરસ છે નુકસાન કરે છે। તો આ બધી માહિતી આપણે વિડીયોમાં આપશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો। ખાસ કરી આપણે જે વાત કરવાના છે આ વાયરસ મિત્રો કોરોના જેવો વાયરસ છે મિત્રો। કેવો છે, બાળકોને થઈ રહેલી છે MCIC નામની જે નવી બીમારી છે મિત્રો, એનું નામ પણ આપણે આપી દીધું છે મિત્રો ખાસ કરી। અને આગળ વાત કરીએ તો કેટલાક દિવસોમાં છે ઘણા બધા કેસો મિત્રો છે એ નોંધાયા છે અત્યારે છે। આ વાયરસ છે એ બનાસકાંઠાની માલિકો છે। બાળકોનો જે જેમ લોકોની સાથે કેમ કોરોના વાયરસથી પીડાતા એમ નાના બાળકોમાં છે આ વાયરસ મિત્રો ખતરા રૂપે બની ગયો છે। તો ખાસ કરીને તમને છે ખાલી સાવધાન રાખવા માટે આપણે આ વિડીયો છે, જાગૃત રહેવા માટે। તો MIC-ના જે જોખમના કારણે જે વાયરસની લહેર છે મિત્રો નાના બાળકો માટે છે। ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટ કેરનું જે માનવું એવું છે કે આ સમયગાળામાં જે બાળકો છે વધારે પ્રમાણમાં છે મિત્રો વાયરસ ન ફેલાય એના માટે છે એ જાગૃત રહેવા માટેનો પ્રયત્ન છે મિત્રો અમારો। વેન્ટિલેટરની પણ મિત્રો આમાં કોરોનાની ગોળે આમાં વેન્ટિલેટરની પણ મિત્રો ખાસ કરીને જરૂરિયાત રહે છે। એટલે કારણ કે આ શ્વાસને લગતી જે મિત્રો વાયરસ છે, એટલે જે મિત્રો છે બાળકો નાના સ્કૂલે જતા હોય તો એને ખાસ કરી અને બધા બાળકોને ધ્યાનમાં રાખવાની બાબત છે મિત્રો। અને લોહીના પ્રાથમિક તપાસ રિપોર્ટ મિત્રો ખાસ કરી અને કરાવી લેવો, એટલે આપણને કણો અંદર છે કે વાયરસના કણો નથી એ પણ આપણને જાણવા મળી રહે મિત્રો। અને બાળકોમાં બીમારી કેટલીક અસર કરે છે મિત્રો, તો અમેરિકન સંસ્થા દ્વારા CDC શોધાયેલી જે માહિતી છે એના આધારે છે મિત્રો આની જે વિગતવાર ચર્ચા છે એ આ વાયરસ છે કોવિડ વાયરસ હતો જે કોરોના એને જે સરખાવવામાં આવ્યો છે મિત્રો, એના જેખો જ વેરિયન્ટ છે એવું છે એ અમેરિકન સંસ્થા દ્વારા છે એ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો। આગળ પણ આપણે વાત કરવાના છીએ। અને બનાસકાંઠાની માલિકો મિત્રો 200+ કેસો છે મિત્રો નોંધાયા છે। તો શરૂઆત નાના બાળકોમાં લક્ષણો છે મિત્રો, તો સૌથી પહેલાં જે મિત્રો છે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવે મિત્રો, ખાસ કરીને સતત ઝાડા થવા, તાવ આવવો મિત્રો ઘણા બધા લક્ષણો છે એ આમાં દેખાડે છે મિત્રો। અને બધા બાળકોમાં તાવ મતલબમાં અંદાજે મિત્રો 73% છે બાળકોને તાવ આવવાની બીમારી થાય છે। ત્યારબાદ આ વાયરસનું થોડા ઘણા લક્ષણો તમે અને ડાયરિયા ફરિયાદ એટલે 68% બાળકોને ઉલટી અને ઝાડા થવાની મતલબ પ્રોબ્લેમ આવે છે, એ પણ વાયરસના લક્ષણો છે। તો આવા લક્ષણો જોવા મળે તો ખાસ કરીને નજીકના હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેજો મિત્રો। અમેરિકન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ ઓફ પ્રિવેન્શન 2020માં જે બીમારી જે અધ્યયન દ્વારા છે આ બીમારી વિશે છે કહેવામાં આવ્યું છે મિત્રો। એ બીમારી છે અત્યારે છે વાયરસ છે એથી પીડાઈ રહ્યા છે લોકો, એટલે નાના બાળકો 4 વર્ષથી લઈને 18 વર્ષના જે બાળકો છે એના માટે છે આ વાયરસ વધારે પ્રમાણમાં જોખમ છે મિત્રો। તો ગૂગલ, યુટ્યુબ દ્વારા પૂરું પાડવામાં આવેલી માહિતી છે મિત્રો। ખાસ કરીને આ તકનીકો અને જે વધારે પ્રમાણમાં છે આ વાયરસ ન ફેલાય એના માટે છે સરકાર છે એ પગલાં લઈ રહી છે। અને ખાસ કરી અને જે નાના બાળકો છે એ અને ખ્યાલ રાખવાની બાબત એ છે કે બને તો સુધી કોઈ પણ ઉધરસ અને શરદી અને તાવવાળા જે બાળકો છે ને એટલે અડવાની મિત્રો। ખાસ કરી આપણે જણાવ્યા પ્રમાણે જો 4 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો પ્રભાવિત થઈ શકે છે મિત્રો। કોરોના થઈ ચૂક્યો છે એ કોરોના જેવું છે એટલે મિત્રો કોરોના પણ મિત્રો નામ આને આપી શકાય છે। કેટલાક 6 મહિનાના બાળકોમાં પણ આ મિત્રો બીમારી થઈ શકે છે, એટલે એવું નથી કે થાય પણ થઈ શકે છે મિત્રો। ખાસ કરીને 6 વર્ષના બાળકમાં પણ થવાની સંભાવના રહે છે। તો ખાસ કરી અને ધ્યાનમાં લેવાની બાબત એ છે કે આ બીમારીથી જે બાળકો છે એનાથી દૂર રહેવું મતલબમાં ખાસ કરી કેટલાક દિવસોમાં પણ કેસ વધ્યા છે મિત્રો, ઘણા દિવસમાં છે સુરેન્દ્રનગર છે, બનાસકાંઠા છે, બ્રહ્મપુત્ર બરાબર આ બધા જે જિલ્લાઓ છે ત્યાં છે આના કેસો છે મિત્રો એ ખાસ કરી અને નોંધાવા મળ્યા છે। તો ખાસ કરી અને મિત્રો જાગૃત રહેજો, એટલે તમારા પણ બાળકોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક દવાખાને બતાવી લેવા। આગળ વાત કરીએ 4 વર્ષ અમને ઉતાવળમાં જે ગાઝિયાબાદ અને ઉત્તર પ્રદેશની જે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતો। આજે ઘણા વર્ષો પહેલાં જે આ રીતનો વાયરસ મિત્રો છે એ ગાઝિયાબાદ અને ઉત્તર પ્રદેશના જે હોસ્પિટલમાં છે એ જોવા મળ્યો હતો। અને સમય વેડફ્યા વિના તમે સારવાર માટે બાળકોને ICU ભરતી કરશો, એટલે ખાસ કરી અને કોઈ પણ જાતનો સમય નથી ગુમાવવાનો મિત્રો। ખાસ કરીને નજીકના હોસ્પિટલમાં દાખલ કરી દેવાના મિત્રો।
આ સાવચેત રાખવા માટે વિડીયો હતો મિત્રો. વિડીયો તમને સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળી રહ્યો વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.